જ્ઞાન મળે, મને મોક્ષનો સંજોગ ભેગો થાય એવા ભાવ કરો, પણ સ્વર્ગની ઈચ્છા સપનામાંય ના કરશો સાહેબ. જ્યાં હું નાનો હતો ત્યારથી એવું ડેવલપમેન્ટ લઈને આવ્યો છું. આજ સુધી આ જ્ઞાન નહોતું તોય મારા હૃદયમાં ક્યારેય સ્વર્ગની ઈચ્છા નથી થઈ. સમજણ ન થયો ત્યારથી આજ સુધી કોઈ પણ મંદિરમાં કોઈ પણ અપેક્ષા સ્વર્ગની નહીં. કોઈ પરિસ્થિતિ એવી હતી તો પૈસાની નહીં, એવું નહીં કે હળું 12મા ધોરણમાં 70% આવી જશે પાવાગઢ હેરતો આવે છે મહાકાળી થોડો પેપર લખવા આવવાનો, આવી બાધાઓ રાખે. હા 70% તું હેરતો આવે કે હે, એટલે આવી બાધાઓ નાનપણથી મને મારે તો 17 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા હાથમાં આવી ત્યારથી એક જ લગ્ની લાગેલી કે મારે તો આ જ્ઞાન જોઈએ છે. અને સરળ ભાષામાં, ગામઠી ભાષામાં હજારો લોકો આ જ્ઞાનને પામે સાહેબ. બસ આજે ગુજરાત અને ગુજરાતની બહાર આ યુટ્યુબના માધ્યમથી હજારો લોકો પામી રહ્યા છે આ જ્ઞાનને. એમાં હું ચોખ્ખું કહું છું, મનોહરભાઈની વેલ્યુ સહેજે ના કરતા બધાને કહું છું, આ તો ભંગાર માલનો ખજાનો છે. આની વેલ્યુ નથી. વેલ્યુ સાહેબ કુદરતના સનાતન જ્ઞાનની છે. વેલ્યુ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને આપેલા જ્ઞાનની વેલ્યુ છે. પણ એક વાત નક્કી છે, આ જ્ઞાનથી જો માણસ નિશ્ચય કરે તો ધારે તો સાહેબ 2, 5, 10 ભવની અંદર એ મુક્તિને પામી શકે છે. આ જ્ઞાનથી જાનવર ગતિ અને નર્ક ગતિના દરવાજા બંધ કરી શકાય છે. આ મનુષ્ય અવતારમાં જાનવર ગતિ ને નર્ક ગતિમાં જવું હોય તોય ના, કુદરત એના દરવાજા બંધ થઈ જવું હોય તોય ના જવાય. આટલે ગીતાની અંદર જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે આ જ્ઞાન આટલું બધું ગૂઢ રહસ્ય 4 વાર બોલ્યા. અર્જુનને કહ્યું એટલે હું તારી આગળ આ બ્રહ્માંડનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય ખુલ્લું કરું છું. આવું કહ્યું ત્યારે અર્જુનને શંકા ગઈ. એટલે અર્જુને આપણા માટે પ્રશ્ન કર્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો. હું 12મા ધોરણમાં હતો ને ત્યારથી મને બહુ એ પ્રશ્ન ગમે છે. અર્જુને કહ્યું કે ભગવાન તમે આ જ્ઞાનની આટલી બધી વેલ્યુ તમે કહો છો કે આ કરોડોનો હીરો છે આ જ્ઞાન, આ ગૂઢ રહસ્ય છે. તો કોઈ માણસ આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગે, આ જ્ઞાનમાં પાપા પગલી એટલે 1% સમજો ને, 1% આ જ્ઞાનની અંદર આગળ વધ્યો છે, પુસ્તક વાંચ્યું છે અને એને એમ થયું કે મારે આ જ્ઞાન મેળવ્યું નથી. સમજો બરાબર, આ જ્ઞાન આત્મસાત નથી થયું. આ જ્ઞાન માત્ર સાંભળ્યું છે અને આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગી છે, ખાલી તાલાવેલી. ભૂખ લાગી છે, ડીશ તૈયાર છે, હજુ ડીશ ખાધી, મોઢામાં કોળિયો નહીં મેલ્યો, પણ ભૂખ કકડી લાગી છે, ડીશ તૈયાર છે, પણ મય એમ તાલાવેલી જાગી કે હાણો પેટમાં બિલાડો બોલે છે બરોબર, અને આ અમનો ખાઈ લઉં. અહીંથી ઓર્ડર છૂટે ને કે હવે ડીશ મુકાઈ ગઈ છે ને ખાવા બેસી જાઉં, એવી તાલાવેલી. હું બીજું ઉદાહરણ આલું છું. કોઈ 5 વર્ષના છોકરાનું કોઈ હાઈજેક કરીને અપહરણ કરીને લઈ જાય, હાઈજેક કરીને ગુંડાઓ લઈ જાય 5 વર્ષના છોકરાનું. એને રસ્તો જોયો છે અને 4-5 દિવસ રહ્યો. મમ્મી પપ્પા બહુ યાદ આવે છે, ભાઈ મમ્મી વધારે યાદ આવે. 4 દિવસ રહ્યો સાહેબ, મારી મમ્મી કરીને રડે છે. ક્યારે મારી મમ્મી મળે? અને ત્યાંથી એને મોકો મળી ગયો
પેલા ગુંડાઓ આગા પાછા થયા અને ત્યાંથી એ બાળક નીકળ્યું સાહેબ. એને બહાર કોઈ માણસ 10 કિલો સોનું આપે, 10 કિલો સોનું એ બાળકને, સાહેબ એ બાળક 10 કિલો સોનાની વેલ્યુ એના મન 0 થઈ જાય. એને તો મમ્મી જ દેખાય અને સીધું દોડું ઘેર આવીને મમ્મીને બાજી પડે. આવી તારાવેલીની વાત અર્જુને કરી છે આ જ્ઞાન માટે. આવી તારાવેલી જેને લાગી હોય અને એનું મૃત્યુ થાય તો ભગવાન એ જીવાત્માની શું દશા થાય, એની શું ગતિ થાય, આ એક પણ શબ્દ મારો નથી. આ જે બોલાય છે એ અર્જુન અને કૃષ્ણની જ વાત કરું છું. હું ખાલી સરળ ભાષામાં મગજમાં એની વેલ્યુ સમજાવવા માટે ઉદાહરણો આપું છું, કારણ કે મનહરભાઈ વેલ્યુ સમજી ગયા છે. અને માણસ મરી જાય શું દશા થાય. તમે કહો છો ને કે જ્ઞાન આટલું મહાન છે, આ જ્ઞાનને આત્મસાત કર, આ જ્ઞાનને હૃદયમાં રાખીને લડીશ તો એક પણ પાપ નહીં બંધાય. તો એ જીવાત્માની શું દશા થાય? પછી અર્જુન બોલ્યો, શું ભગવાન આકાશની અંદર વાદળ હોય, ઉનાળામાં આકાશમાં વાદળનો ગોટો હોય અને વાદળનો ગોટો જેવી રીતે ખલાસ થઈ જાય, તમે ગોટો જુઓ 10 મિનિટ પછી કશું ના વચ્ચે રહી જાય, એવી રીતે વાદળની જેમ એ નાશ પામે, એની દુર્ગતિ થાય. આવો પ્રશ્ન આવનારા કળિયુગ માટે, મારા તમારા માટે, આ દુનિયાના બધા માણસો માટે આ પ્રશ્ન કર્યો. પણ મને દુઃખની વાત એ થાય છે કે ગીતાનું ખરું માખણ આજ સુધી સાહેબ કોઈ બહાર નથી લાવ્યું. માત્ર એક જ શ્લોક ગોખાવડાવી દીધો, કર્મણ્યવાધિકારેસ્તુ મા ફલેષુ કદાચન. બસ આજ લખી દીધું છે. ખરું માખણ ગીતાની અંદર જે છે ભગવાને વાત કરી. અને આ પુસ્તકમાં સાહેબ, આ પુસ્તકમાં એ માખણ સરળ ભાષા ઢાળિયાનું ઉદાહરણ આલ્યું. યાર આપણે બધા ખેતીવાળા, ખેતરમાં પાણી મેલીએ તો ઢાળિયો બનાવીએ પાણી મેળવા માટે, એનું ઉદાહરણ આલ્યું મેં. તો ભગવાને કહ્યું કે અર્જુન નમે ભક્ત પ્રણશ્યતિ. એમને વચન આપ્યું કે અર્જુન તું નક્કી જાણી લે કે આ જ્ઞાનની અંદર જેને તાલાવેલી લાગી છે એની દુર્ગતિ કોઈ સંજોગોમાં નથી, દુર્ગતિ કોઈ સંજોગોમાં નથી. તારે પાછો બીજો પ્રશ્ન કર્યો અર્જુને, તમે કહો છો દુર્ગતિ નથી તો પછી એ જીવાત્મા જાય કઈ? ત્યારે પછી ભગવાને કહ્યું એની 2 ગતિ છે, 2 માંથી એક ગતિ મળે. કાં તો પુણ્ય કર્મો કરવા વાળાનો લોક, એ દેવલોક ગણો કે ગમે તે આપણા 14 લોક, પણ પુણ્ય કર્મો કરવા વાળાનો લોક આવું કહ્યું છે. એ લોકને પામી ત્યાં ઘણા વર્ષો સુધી સુખ ભોગવી અને પછી એ શ્રીમંતો અને સૂચિના એમને ઘેર જન્મ લે છે. વિચાર કરો, શબ્દો વાપરે, શ્રીમંત અને સૂચિના. શ્રીમંત એટલે ખાધે પીધે સુખી હોય અને સૂચિના એટલે જે ઘરમાં સંસ્કારો હોય, ધર્મ હોય, આધ્યાત્મિકતા હોય, એને ઘેર જન્મ થાય, એને ઘેર એનો જન્મ થાય. અને બીજી ગતિ કઈ? અથવા તો અર્જુન એ યોગભ્રષ્ટ મનુષ્ય સીધો જ્ઞાનીને ઘેર જન્મ પામે છે. કોઈ પણ જ્ઞાની પુરુષને ઘેર એનો જન્મ થાય છે. અને પછી આગળ બોલ્યા કે ત્યાં જન્મ લીધા પછી એનો જે અધૂરી ભાવના હતી, આ જ્ઞાન મેળવવા માટેની અધૂરી જે તાલાવેલી હતી, અધૂરી ભાવના હતી,
એ સંજોગ, આ જ્ઞાનનો સંજોગ અનાયાસે ભેગો થાય છે. અનાયાસે શબ્દ વાપર્યો, પ્રયત્ન નહીં કરવાનો. એટલે હું કુદરતનો કાનૂન કહું છું, લો ઓફ નેચર. કુદરતનો કાનૂન એવો છે, કુદરત કે છે કે જો તારે છૂટવું છે તો આ દુનિયાની કોઈ તાકાત તને બાંધનાર નથી, અને તારે બંધાવું જ છે તો આ દુનિયાની કોઈ તાકાત, કુદરત કે અમે તને છોડાઈ શકીએ એમ નથી. તારા હાથમાં છે આ સત્તા. આ ભાવ સત્તા માત્ર મનુષ્ય અવતારમાં મળી છે. અને ભગવાને કહ્યું કે ત્યાં જન્મ લીધા પછી એનો કાળ પાકે, સમય પાકે, ત્યારે અનાયાસે એને આ બુદ્ધિ સંયોગ ભેગો થાય. અનાયાસે, પ્રયત્ન નહીં કરવાનો, કોઈ પણ પ્રયત્ન કર્યા વગર. એટલે 8 મહિનાથી વિડીયો ચાલે છે મારા, તો બધા પૂછે મગજો ભાઈ અધિક મહિનાથી આ ચાલુ કર્યું તો બધા મગ આ અનાયાસે જ ભેગા થયા ને? અનાયાસે જ મગ આ બધા જે આખું 5-10 હજારનું ટોળું છે, 10-1 હજારનું, તો 10-1 હજારનું ટોળું મગ અનાયાસે જ કોઈ પ્રયત્ન કર્યો? મેં કલ્પના નથી કરી. મને સંકેત થયો કે ચાલો આ જ્ઞાની સોશિયલ મીડિયા 10,000 લોકો મગ આજે ટોળું ભેગું થઈ ગયું, એ કાળ પાક્યો મગ. એટલે સંયોગ ભેગો થયો. આ રીતે પ્રયત્ન કર્યા વગર કુદરત કે છે અનાયાસે, ભગવાન કે છે અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થશે. અને પછી જ્યાંથી એની અધૂરી સાધના હતી ત્યાંથી એ જ્ઞાન, એ પુરુષાર્થ, એ જ્ઞાન આત્મસાત કરવાના એનો પ્રયત્નો ચાલુ થઈ જશે. 18મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવદ્ ગીતા પૂરી કરી તારે, આખું જ્ઞાન પૂરું કરી તારે. કારણ કે જુઓ 8 મહિના થયા, 8 મહિનામાં 11 અધ્યાય પત્યા છે. એટલે આખી ગીતા તો હું 1 કલાકમાં કહી શકું એમ નથી. એટલે ખાલી હિન્ટ આપું છું તમને કે 18મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાને અર્જુનને એવું કહ્યું કે અર્જુન, મારી અને તારી વચ્ચે જે આ સંવાદ થયો, આ સંવાદ થયો એટલે તારી આગળ જે આ જ્ઞાન મેં ખુલ્લું કર્યું, એ કોઈ પણ મનુષ્ય સાહેબ, કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય કશું નથી કહ્યું. કોઈ પણ મનુષ્ય માત્ર, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ તત્વવેતા પુરુષ પાસેથી માત્ર સાંભળશે. આવું બોલ્યું, માત્ર શ્રવણ, માત્ર સાંભળશે તો પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે, એમાં સહેજ પણ શંકા નથી. આવું ગીતાનું જ્ઞાન પૂરું કર્યું ત્યારે પછી ભગવાન બોલ્યા, આના પરથી આની જે વેલ્યુ છે ભગવદ્ ગીતાની, એ વેલ્યુ વિચારો કે કેટલી બધી આ મનુષ્ય અવતારમાં સત્તા મળી છે. હે અર્જુન, જેવી રીતે ભડભડતો અગ્નિ ગમે એવા લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, એવી રીતે આ જ્ઞાન ગમે તેવા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. એમાં બોલ્યા છે એટલે અર્જુન તૈયાર નતો થયો લડવા માટે. અર્જુન, આ દુનિયાના જેટલા પાપી માણસો છે, દુનિયાના જેટલા પાપી માણસો છે, એમાં તું મોટામાં મોટો પાપી હોઈશ, તો પણ આ તને જ્ઞાન આપું છું, એ જ્ઞાન રૂપી નૌકાથી તું બધા જ પાપોને તરી જઈશ. અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ પણ જો આ જ્ઞાનની સાધના કરે તો એને સાધુ ગણવું. વિચાર કરો યાર કે આટલું બોલ્યા, લોકો સમજી ના શક્યા કે આની પાછળ શું કહેવા માંગે છે યાર.
એક જ શ્લોકની પાછળ આખું સાયન્સ ખુલ્લું કરી દીધું, વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. 23મી તારીખે ઓલ ગુજરાતમાંથી 500 થી 600 મુમુક્ષુઓ આવવાના છે. બોમ્બે થી પણ આવવાના છે, બધે કચ્છ, સૌરાષ્ટ્ર, કચ્છમાંથી બધે. તો ત્યાં એક જ શ્લોક પર હું લેવાનો છું. અને કયો શ્લોક? એની પાછળ ગુણ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. કોઈ ના સમજાયું યાર, કોઈ ના સમજાયું. અને એટલે જ બોલવું પડ્યું 4 વખત કે પેલું ગુહ્ય યોગની અંદર બોલ્યા, અર્જુન, આ દુનિયાની જેટલી વિદ્યાઓ છે, ગુણ વિદ્યાઓ છે, એની મોટામાં મોટી વિદ્યા હું તારી આગળ ખુલ્લી કરું છું. અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એમાં અંકુશ કશું કરી શકે નહીં. આની પાછળ તો સાહેબ પ્રકૃતિનું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું કે માણસ આખી જિંદગી, એટલે હું ખાસ કહું છું, આપણે જન્મ લીધો તો જન્મ્યા તે વખતે જે બોડી મળ્યું આપણને, એ બોડીમાં કોઈ ચોઈસ નહીં આપણી યાર. આ કુદરતે જે બોડી જેવો ચહેરો આપ્યો એ આપણે સ્વીકારવો પડ્યો. તમે વિચાર કરો, એ ચહેરો એ શરીર સ્વીકારવું પડ્યું. 4 ફૂટની હાઈટ આલી હોય તો 4 ફૂટની જ મળે. આપણા હાથમાં હોય તો ના કહીએ 5 ફૂટ 9 ઇંચ મનહરભાઈ જેવા બનાવો, તો પેલાનો હવા થયો હશે 4 ફૂટિયા કે 2 ફૂટનું રહેવાનું. કુદરત કે ના, તારી ચોઈસ જ નથી. આ શરીર જે છે એની અંદરની મિકેનિઝમ સિસ્ટમ જુઓ તમે. આખા વર્લ્ડમાં એક સરખી સિસ્ટમ સાહેબ. અને એટલે ડોક્ટરો ભણી શકે છે. બધાની સિસ્ટમ જુદી હોત તો દરેક માણસના અલગ અલગ ડોક્ટર હોત, પણ બધાનું લીવર હરખું, ઓતેડો હરખો, બધી સિસ્ટમ મિકેનિઝમ આ ગાડીની બધી હરખી, કોઈ ચેન્જ નહીં. કારણ કે એનો બનાવનાર કુદરત છે, નેચર મેડ છે. કુદરત કે મા બાપમાં પણ તારી ચોઈસ નહીં. જ્યાં જન્મ લીધો એ જ તારા મા બાપ, અમે આલ્યા એ જ મા બાપ, અમે જન્મ આલ્યો એ જ ઘર, ભાઈ બહેન પણ એ જ. કુદરત કે છે એટલે આ શરીરમાં 5 મહાભૂત વપરાયા: પૃથ્વી, પાણી, વાયુ, આકાશ. આ જે 5 મહાભૂત અંદર વપરાયા, જેનાથી આ પૂતળું તૈયાર થયું, એ 5 મહાભૂતે અમારા કે છે, એ ત્યાં નહીં બનાવ્યું કે. અને આ શરીરને 60, 70, 80 વર્ષ સુધી જીવતું રાખવા માટે હવા, પાણીને ખોરાક જોઈએ, એ અમારા. તું વિચાર, હે, ઓને જીવતું રાખવા માટે શ્વાસ લેવા પડે છે, શ્વાસ અમે આ લઈએ છે, ઓક્સિજન એ અમારો. પછી તું કઈ રીતે કહું છું કે આ શરીર? હા, આગળ પાછું ભગવાન કે છે કે જન્મથી મોત સુધી તને જે સંજોગ આલીએ છે, તને ખબર નહીં કાલ હવાર શું થવાનું છે, પણ તારી હોમે જે સંજોગ આવે છે, ગમતા ના ગમતા, એ બધા સંજોગ અમે પ્રોવાઈડ કરીએ છીએ, અમે સપ્લાય કરીએ છીએ. તું મહેનત કરીને મરી જાવ તોય નફો ના થાય, ધંધામાં ખોટ જ થાય, કારણ કે તારા પાપનો ઉદય છે. ધીરુભાઈ અંબાણી જેવી મહેનત બધા કેટલોય કરી, પણ બધા ધીરુભાઈ અંબાણી ના બની શક્યા. એટલે કુદરત કે છે જન્મથી મોત સુધી જે કઈ સંજોગો અમે આપીએ છીએ એ અમારા કાનૂનથી, અમારી સત્તાથી આપીએ છીએ. જો મારી સત્તા હોત, આપણી સત્તા હોત, તો મેલેરિયા થાય એ કોને ગમે સાહેબ?
મારા ઘરમાં કોઈનું મૃત્યુ થાય કોને ગમે? અને 50 છોકરીઓ જોઈ અને પછી હું છોકરી પસંદ કરીને લાયો અને કજિયા વાળી નીકળી. રોજ સવારે 144 કલમ લાગુ પડે. તા 50 જોઈ ચાઈને ચારીને લાવ્યો. કેમ આવી નીકળી? તારી ચોઈસ જ નથી. તું તો એવું કે હું એવી લાવું છોકરી કે જે મને એડજસ્ટ થાય. હા, પણ આવી કઈથી મળી ગઈ? તો કુદરત કે તારા પાપ પુણ્યના આધારે, તારા રાગ દ્વેષના હિસાબને આધારે સંજોગો, 5 સંજોગો ગીતામાં કયા છે. એ 5 સંજોગો અમે પ્રોવાઈડ કરીએ છીએ, ભેગા કરીએ છીએ, તું નથી કરતો. આ શ્વાસને ચલાવીએ છીએ અમે, તું નથી લેતો. અને સાહેબ આપણે લેતા હોય તો રાતે ઊંઘી જઈએ ત્યારે બંધ થઈ જાય, અને ચાલુ રાખવા હોય તો રાતે મોના રાખવો પડે. એક મજૂર કે હું ઊંઘી જાઉં છું, મારો શ્વાસ તું ચાલુ રાખ. એ જ સાબિત કરે છે કુદરત કે આ શ્વાસ અમારા કાનૂનથી ચાલુ રહેશે અને આ શ્વાસ અમારા કાનૂનથી બંધ થશે. જે દાડે તારું આયુષ્ય કર્મ પૂરું થશે તે દાડે તારે શ્વાસ ચાલુ રાખવો હશે તોય નહીં રાખી શકું. તું બંધ થઈ જશે, અમે બંધ કરી દઈશું. અને તારે બંધ કરવો હશે તોય બંધ થાય નહીં. એટલે હું કહું છું આ શરીર સાહેબ બીજું કશું જ નથી, માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું સાધન કુદરતે આપ્યું છે. માત્ર મશીન છે કર્મ ફળ ભોગવવાનું. આ મશીન છે, પણ અંદર જે ભાવ આપ્યો છે એ ભાવ સત્તા જે છે ત્યાં કુદરતની માલિકી નથી. ભાવ સત્તામાં હું તમે સંપૂર્ણ સ્વતંત્ર. કુદરત કે જેવા ભાવ કરીશ એવા ભાવને પામીશ. પાસવી ભાવ કરીશ તો 4 પગમાં જવું પડશે ને પૂછડું બોનસમાં આવશું. પાસવી ભાવ કરીશ તો કોઈની ઓતરડી કકડાઈ, કોઈનું મફતનું લઈ લીધું, ભ્રષ્ટાચાર કર્યો, આ બધા પાસવી કર્મો. અને સારા ભાવ કરીશ, હ્યુમિનિટી, માનવતાના ભાવ કરીશ. તારા ભાઈને ભિખારી આવ્યો છે, કોઈ ભૂખ્યો માણસ આવ્યો છે, ઘરમાં ડીશ લઈને બેઠો છું તું, અને તને કકડી એ લાગ્યું છે, પણ તને એમ થાય કે હું એ પેલાને થાળી આપી દઉં અને હું ઉપવાસ કરી લઈશ. આ સુપર હ્યુમન કહેવાય સાહેબ. આ સુપર હ્યુમનના કર્મો કહેવાય. હ્યુમિનિટી કરી હશે, માનવતાના કર્મો કર્યા હશે. આ કુદરતનો કાનૂન છે. હું તો બધાને ખુલ્લું કહું છું અત્યારે કે 70% લોકો પાસવી કર્મો બાંધી રહ્યા છે અત્યારે. અને એ સાહેબ પાછા જંગલો થઈ જવાના, જંગલો પાછી વસ્તી વધી જવાની, કારણ કે બધા 4 પગને એક પૂછડું બોનસમાં આલશે. 70% લોકો પાસવી કર્મો જ કરે છે યાર. 24 કલાક આ જ કર્મો કરે છે. કમસે કમ માનવતાનું કર્મ તો કરો, માનવ તો બનો યાર. પણ માનવતાઓ ખોઈ નાખી. એટલે ભગવાન કહે છે કે આમાં તારું કરતાપણું બતાય, આમાં તું શું કરું છું, બધું અમારું. એટલે નરસિંહ મહેતા બોલ્યા કે હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા નહીં. બહુ મોટું જ્ઞાન આપી દીધું કે હું કરું એ જ જ્ઞાનતા. હું કરું છું એ જ ભ્રાંતિ છે. અર્જુનને આટલું જ ફિટ કરાયેલું. બિલીફ, દ્રષ્ટિ જ બદલાયેલી. અને અત્યારે તમે જુઓ છો કે માત્ર દ્રષ્ટિ બદલવાની છે, બહારનું કશું છોડવાનું નથી. આજે મનહરભાઈ 11 થી 5 નોકરી કરે જ છે, છોડન બનાવે જ છે, જાય છે જ. મનહરભાઈ હોટલમાં જમવા જાય ભાઈબંધો જોડે, મનહરભાઈ લગ્નમાં જાય. કાલે લગ્ન છે, ગરબા છે તો ગરબા ગાશે મનહરભાઈ. પમદાર વરઘોડો છે તો વરઘોડામાં ફરશે ભાઈબંધ જોડે. તો એનાથી મનહરભાઈનું જ્ઞાન જતું રહેશે? એટલે ના જતું રહે. હોનાન ચેન પહેરો 5 તોલાની તોય જ્ઞાન ના જતું રહે. કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ ક્રિયા નથી, એ માત્ર ને માત્ર દ્રષ્ટિ છે. અંદરની દ્રષ્ટિ બદલી નાખો કે હું કરતા નથી,
કુદરત કહે છે કે અમે કરીએ છીએ, આ બોડીનો કરતા તું નથી, છતાંય એમ માનું છું કે હું જ કરું છું. બસ આ આરોપણને લીધે કરતા બનું છું એટલે કર્મ બંધાય છે અને ભોગતા બનવું પડે છે સાહેબ. બાકી તો કુદરત કહે છે તું મુક્ત જ છું, છૂટો જ છું, આટલું નીકળી જાય તો તને કોઈ બાંધી શકે એમ નથી. અને સાહેબ ખરેખર 8 મહિનાથી જે લોકો સાંભળે છે, પછી મેં રવિવારે લાઈવ સત્સંગ ચાલુ કર્યો છે. તો રવિવારે ઝૂમ ઉપર મારો 1 કલાકનો હોય, બધા અમેરિકા, કેનેડા, બધે વિદેશના એમના માટે બધા જોડાય આપણા એના પણ એ લોકો પોતે બોલે છે કે મનોહરભાઈ હવે અમારા જીવનમાંથી રાગ, દ્વેષ, અહંકાર, માન મોટાઈ આ બધું નીકળી ગયું. મક એ મનોહરભાઈ તો કુદરતનો ટપાલી છે, પોસ્ટમેન ઓફ નેચર. મને તો ટપાલ આલી. એમનો ફોન આવ્યો વસંતભાઈનો, કાલે હું ફ્રી છું, આવી જઈશ. બધે ટપાલી છું. કુદરતે મને ટપાલ આલી છે કે આ ટપાલ તારે જઈ જે લોકોને રસ છે ત્યાં આ ટપાલ પહોંચાડવાની. બસ મારું તો છેલ્લા શ્વાસ સુધી મેં તો નક્કી જ કરી લીધું છે, અંદર ભાવ જ છે એવો કે છેલ્લા શ્વાસ સુધી આ ટપાલ જેટલા રસવાળા હોય એટલોને અપાય એટલી આપવાની. આગળ કુદરત શું કરાવે છે એ ખબર નહીં, કારણ કે આગળનું આપણને ખબર નથી કે કાલે શું થવાનું છે. પણ શ્વાસ જે છે સાહેબ, આજે સવારે મેં સવારે હું સ્કૂલમાં હતો ને બેઠો, એક બેન કરોડપતિ બેન, અને લોભી માણસ યાર. એટલે હું તો ખાસ કહું છું કે પૈસામાં સુખ નથી, સાચું સુખ પૈસામાં નથી, એ ભ્રાંતિનું સુખ છે. જો પૈસામાં સુખ હોય તો જેને કેન્સર થાય અને રાડો પાડતો હોય તે વખતે 1 કરોડ રૂપિયાની પથારી કરીને એમને સુવાડવાના, પછી કહેવાનું કે જે 1 કરોડ રૂપિયા માટે તમે આખી જિંદગી દોડ્યા સુખ માટે, 1 કરોડમાં તમને સુખ લાગ્યું તો 1 કરોડમાં સુખ છે જ, અને એ સુખ હતું તો 1 કરોડ માટે દોડ્યા. હવે તમારા ભેગા કરેલા કરોડ એની આપણે પથારી કરીએ, અને હવે તમને કેન્સર થયું છે એ પથારીમાં હુવડાવીએ, અને તમારું કેન્સરનું દર્દ મટી જવું જોઈએ તો 1 કરોડમાં સુખ છે એવું કહેવાય. પેલો કે ના યાર મારા માટે હવે 1 કરોડ જીરો છે, તા પછી એને કઈથી કહેવાય કે એમાં સુખ છે. એટલે હું ઘણી વખત કહું, 5 વર્ષનું બાળક હોય તો એને ઘૂઘરો ગાડી રમવામાં આનંદ આવે ને સુખ લાગે, બરાબર, પણ એ માનેલું સુખ છે, એ ટેમ્પરરી સુખ છે. એ 5 વર્ષના બાળકને ઘૂઘરામાં ગાડીમાં સુખ લાગે, એ બાળક 80 વર્ષનો થાય અને પછી ઘૂઘરો ગાડી આલો રમવા, તે કહે ના હું શું કરવું. અલ્યા 5 વર્ષનો હતો તો સુખ લાગેલું, તમે 80 વર્ષે તમે એમાં દુઃખ લાગે છે, કઈથી લાગે છે? કોઈ મંદિરમાં ગયા હોય અને બહાર કોઈ ભિખારી બેઠો હોય, એને 10 રૂપિયાની નોટ આલો, 50 રૂપિયાની નોટ આલો તો એને એટલો બધો આનંદ થાય, ખુશ થઈ જાય. 50 રૂપિયાની નોટ આલો, અને કોઈ BMW લઈને આવે, ફોર્ચ્યુનર લઈને આવે, 50 લાખની ગાડી, અને એમાંથી ઉતરે અને એને તમે 50 રૂપિયા આલો તો એક દોડ મારે. હું ભિખારી દેખાઉં છું તો 50 રૂપિયામાં ભિખારીનું સુખ, જો 50 રૂપિયામાં સુખ હોય તો ભિખારીનું સુખ લાગ્યું, BMW વાળાને સુખ લાગવું જોઈએ, પણ નહીં લાગતું. એનો અર્થ કે આ સંસારના જેટલા સુખો છે માનેલા ભ્રાંતિના ટેમ્પરરી સુખો છે. એટલે હું બધાને કહું છું તે પેલો એટલો લોભ્યો તે રોજ હવારમ છે ને પૈસો છૂટે ના, અને એક કટિંગ ચા કોઈ ના પીવડાવે. કટિંગ ચા પીવી હોય એના ખિસ્સામાંથી 5 રૂપિયા કઢાવો, પરસેવો છૂટી જાય. આવો લોભ્યો તે રોજ હવાર છે ને તિજોરી ખોલે અને પેલો સર્ટિફિકેટો કાઢે એફડીઓનો, આ 6 મહિના પછી પાકવાની, કે આ 1 લાખ
આ 1 વર્ષ પછી પાકશે, આ 2 વર્ષ પછી પાકશે, આ 5 લાખની 3 વર્ષ પછી પાકશે. મારા છોડાને લગ્નમાં એટલે એ પાકતો પાકશે, તું પાકી જઈશ. હવે છોડ આ બધું. આવા લોભી માણસો હોય, પોતાના માટે ના વાપરી શકે, પોતાના માટે. આ સત્ય કિસ્સો કહું, મારી સ્કૂલ છે બાજુનું ગામ, કરોડપતિ માણસ, કરોડપતિ, બોલો, એક પૈસો ભેગો કરી કરોડો ભેગા કર્યા. 2 છોકરા, બંને પરણાઈ દીધા. સાહેબ, એક કરોડપતિ, એ બહેનને પેરાલિસિસ થયો, લકવો થયો. આજે હું કહું છું એ હવે અહીં પેલી વાત યાદ કરાવું. કરોડરજ્જુનો લકવો થઈ ગયો. હવે કોઈ માણસ એવી અપેક્ષા રાખે કે મને લકવો થઈ જાય? હે? તો કુદરત શું કહે છે કે તને નથી ગમતો એવો સંજોગ પણ અમે તને આપીએ છીએ. એ જ સાબિત કરે છે કે સંજોગોનો કરતા તું નથી. આ અહંકાર કાઢી નાખ. નહીતર તો જો સંજોગોના કરતા આપણે હોઈએ ને તો આ દુનિયાનો કોઈ માણસ દુખી ના હોય સાહેબ, કોઈ દુખી ના હોય. એ બેનને કરોડરજ્જુનો લકવો એટલે કેળથી નીચે 2 પગ જૂઠા પડી ગયા. 2 પગ જૂઠા, ખાલી આટલું જ ચાલે. તે ખાટલાની અંદર એક વહુએ શું કર્યું? કરોડો રૂપિયા, હું આ ભિખારીની વાત નહીં કરતો, આપણા મધ્યમ વર્ગની વાત નહીં કરો, બેંકમાં જેના કરોડો રૂપિયા છે. વહુએ એક નર્સ લાવી દીધી. નર્સ, બધું સાફસૂફ કરવાનું અને શું જોવાનું? ખાટલા, ધાબુ જ જોવાનું. હવે ખરી વેદના વાપરજો. એ ધાબુ 1-2 વર્ષ નહીં, 24 વર્ષ જોયું ધાબુ. 24 વર્ષ. અમને 6 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા. 24 વર્ષ સુધી બધું અંદર ખાટલામાં, અહીંથી બધું ડેડ મરી ગયું. આ બધું ખાલી આટલું જ જીવતું. અને 24 વર્ષ આ વેદના તમે જુઓ, કેટલું ભયંકર કર્મ કર્યું છે, ખરાબ કર્મ, કેટલું ભયંકર પાપ લઈને આવી છે બેન. 24 વર્ષ સુધી ધાબુ જોયું અને પછી કરોડો રૂપિયા. પણ શું કરવાના? કરોડો રૂપિયા. શ્વાસ બંધ કરવો તો પણ છતાં થયો નહીં. કહ્યું ને આગળ, કુદરતે કહ્યું ને કે શ્વાસ, તું માનું છું કે શ્વાસ હું લઉં છું, પણ એ વાત ખોટી છે. શ્વાસ બંધ કરવો એ અમારા હાથમાં છે, શ્વાસ ચાલુ રાખવો એ પણ અમારા હાથમાં છે.